નમસ્કાર મિત્રો, વર્લ્ડિંગ બોક્સમાં આપ સૌનું સ્વાગત. તાજેતરમાં સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ અગત્યની કહી શકાય તેવી એક મેટર આપણી સામે છે કે ભવાઈમાં જે એક રંગલો નામનું પાત્ર હોય છે તે રંગલો તરીકે ઓળખ ધરાવતા જયંતી પટેલ છે તેમનું નિધન થયું. જેમ આપણે જયશંકર સુંદરી એટલે કે જયશંકર ભોજક તેમનું મૂળ નામ હતું, તેઓને સૌભાગ્ય સુંદરીની અંદર એક વખત સ્ત્રીની ભૂમિકા ભજવવા બદલ આપણે તેમને સુંદરીથી ઓળખીએ છીએ, તેવી જ રીતે જયંતી પટેલ છે તેમને પણ આપણે રંગલો તરીકે ઓળખીએ છીએ. તેમના અમદાવાદ ખાતે આવેલા નિવાસ સ્થાને તાજેતરમાં નિધન થયું છે અને ઓલ ઇન્ડિયા રેડિયો પર એમ કહી શકાય કે તેમને કોમિક કેરેક્ટર રંગલો છે તે લાંબા સમય સુધી ભજવ્યું અને જે કારણોસર રંગલો જ તેમની ઓળખ બની ગઈ અને તે આજીવન જળવાઈ પણ રહી. તેઓએ માત્ર અભિનેતા તરીકે જ નહીં પરંતુ ચિત્રકાર, કાર્ટુનિસ્ટ, લેખક અને દિગ્દર્શક તરીકે પણ સેવાઓ આપેલી છે. તેમને લેખન ક્ષેત્રે આપણને જે પુસ્તકો આપેલા છે તેમાં સુન બે ગાફેલ બંદા, ભવાઈ થિયેટર, હું અને રંગલો, કાર્ટૂનની કથા વગેરે જેવા પુસ્તકો પણ આપણને આપેલા છે. આપણને આગામી પરીક્ષામાં પૂછાઈ શકે કે સુન બે ગાફેલ બંદા કોના દ્વારા લિખિત છે, તો કે જયંતી પટેલ એટલે કે રંગલો. ભવાઈ થિયેટર કોના દ્વારા લિખિત છે, કે હું અને રંગલો કોના દ્વારા લિખિત છે, વગેરે વગેરે. તેવી જ રીતે તેમને કાર્ટૂનમાં રસ હોવાથી જે બંસીલાલ વર્મા છે તેમને આપણે ચકોર તરીકે ઓળખીએ છીએ, તેમના કાર્ટૂન અંગેના પુસ્તકમાં પણ જયંતી પટેલે રસ લીધો હતો. તેમના વિશે જાણવા જેવી વાત છે કે યુવાવસ્થામાં તેઓએ ભારતની આઝાદીની, ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો, જે માટે તેમના પગમાં ગોળી વાગી ગઈ હતી. અને આ જયંતી પટેલ એટલે કે રંગલોએ 25 વર્ષ જેટલા વર્ષો સુધી અમેરિકાની અંદર રહ્યા અને તેઓએ નાટ્ય ક્ષેત્રે આપણને ગુજરાતને એક અમૂલ્ય યોગદાન આપેલું, કારણ કે ભવાઈ છે તે આપણા ગુજરાતનું એક જાણીતું નાટ્ય સ્વરૂપ છે. અને પરીક્ષાઓમાં હંમેશ માટે આ ભવાઈમાંથી એકાદો પ્રશ્ન આપણને જોવા મળી જતો હોય છે. તો આ ભવાઈ વિશે આપણે વાત કરીએ તો ભવાઈની શરૂઆત કેમ થઈ? આપણે ભવાઈના પિતા આપણે સૌ યાદ કરેલું છે કે તેઓ અસાઈદ ઠાકર હતા. આ અસાઈદ ઠાકર છે તેઓ સિદ્ધપુરની અંદર નિવાસ કરતા હતા અને તેઓ ઓદિચ્ય જાતિના બ્રાહ્મણ હતા. હવે ભવાઈની કેમ શરૂઆત થઈ તો આપણને યાદ આવે કે ગુજરાતના ઇતિહાસમાં આપણે સાંભળેલું હોય કે ઈસવીસન 1296 થી 1304 ના સમયગાળાની અંદર ગુજરાતમાં કર્ણદેવ વાઘેલાનું શાસન પ્રવર્તતું હતું. આપણને એક રસપ્રદ વાર્તા વિશે પણ ખ્યાલ છે કે કર્ણદેવ વાઘેલા છે તેમના સેનાપતિ માધવની પત્ની પર નજર બગડી અને આ બાબતસર માધવ વેર વાળવા તે સમયે દિલ્હી સલ્તનતની અંદર ખલજી વંશ હતો અને તેનો બાદશાહ હતો અલાઉદ્દીન ખલજી. એટલે કે આ માધવ છે તે અલાઉદ્દીન ખલજીના દરબારમાં પહોંચે છે અને આ કર્ણદેવ વાઘેલાને ગાદી પરથી ઉતારી દેવા માટે વિનંતી કરે છે, આક્રમણ કરવા માટે લાલચ આપે છે. તે અલાઉદ્દીન ખલજીના બે સરદારો છે, એકનું નામ છે નુસરત ખાન અને બીજાનું નામ છે ઉલુઘ ખાન. આ બંને લોકો ઈસવીસન 1297 ની અંદર ગુજરાત ઉપર ચડાઈ કરે છે. જે ચડાઈ સમયે ગુજરાતની અંદર માત્ર ચડાઈ નહીં પરંતુ લૂંટફાટની પ્રવૃત્તિઓ પણ શરૂ હતી. આ સમયગાળામાં એમ કહેવાય કે ઊંઝા છે તે ઊંઝાના કડવા પાટીદારની હેમાળા પટેલની એક દીકરી છે, તેમનું નામ છે, આ હેમાળા પટેલની દીકરીનું નામ છે ગંગા. આ ગંગા છે તેમની લાજ બચાવવા માટે અસાઈદ ઠાકર છે તે આ ગંગા દીકરી સાથે ભોજન લે છે. ભોજન લેવાના કારણે અસાઈદ ઠાકર છે તેમનો બ્રાહ્મણ ધર્મ ભ્રષ્ટ થાય છે અને બ્રાહ્મણ નાથ છે તે અસાઈદ ઠાકરને નાથમાંથી બહાર કાઢે. પહેલા બ્રાહ્મણો છે તે કર્મકાંડ, ક્રિયાકાંડ કરતા હોય તો અસાઈદ ઠાકરને હવે નાથમાંથી બહાર કરવામાં આવ્યા તો તેમને ખાવું શું તે એક મોટો પ્રશ્ન થઈ ગયો હતો. જે માટે અસાઈદ ઠાકર છે એમ કહેવાય કે તેઓએ પોતાના 3 દીકરાઓ સાથે ભવાઈ મંડળીની શરૂઆત કરવાનું વિચાર્યું અને આ જ અસાઈદ ઠાકરે ભવાઈની શરૂઆત કરી અને જુદા જુદા ભવાઈના 360 જેટલા વેશ લખ્યા, કારણ કે રોજે રોજ એકનો એક વેશ ભજવવો પડે નહીં. આ રીતે અસાઈદ ઠાકર દ્વારા ભવાઈની શરૂઆત થઈ એટલે આપણે ભવાઈના પિતા તરીકે પણ અસાઈદ ઠાકરને ઓળખીએ છીએ. થોડા સમય પછી આ બધી બાબતો શાંત પડતા કર્ણદેવ વાઘેલા છે તે ફરી પાટણની ગાદી હાથમાં લે છે અને ઈસવીસન 1304 ની અંદર એમ કહેવાય કે અલાઉદ્દીન ખલજીના બે સરદારો, એક જહીમ અને પંચમ,
આ બે લોકો ફરી વખત આક્રમણ કરે છે અને ત્યારબાદ આ કર્ણદેવ વાઘેલા છે તે ગુજરાતના છેલ્લા હિન્દુ અને રાજપૂત રાજા થઈ જાય, જેને આપણે રાયકરણ વાઘેલા તરીકે પણ ઓળખીએ છીએ. તો આ હતી ભવાઈની શરૂઆત વિશેની વાત. ત્યારબાદ આપણે ભવાઈ વિશે માહિતી મેળવીએ તો આસાઈતના વંશજોની જે ઓળખ છે તેને આપણે તરગાળા કહીએ છીએ. ભવાઈનો અર્થ શું થાય તો કે ભવની વહી, એટલે કે ભવની કથા કે જિંદગીની કથા. ભવાઈ માતાજીનો પ્રસાદ મહાપ્રસાદ મનાય તો કે ભાઈ ઊંઝા ખાતે ઉમિયા માતાનું જે મંદિર આવેલું છે અને અસાઈદ ઠાકરે ત્યાં બેસીને જ આ બાબતનો વિચાર કર્યો હતો. તેથી એમ કહેવાય કે આ ભવાઈ છે તેને આપણે ઉમિયા માતાજીનો મહાપ્રસાદ માનીએ છીએ. ભવાઈનું એક મુખ્ય વાજિંત્ર છે જેને આપણે ભૂંગળ કહીએ છીએ. આ ભવાઈની અંદર ભૂંગળ વગાડનારને આપણે ભૂંગળીઓ તરીકે ઓળખીએ છીએ. ભૂંગળનું પ્રાચીન નામ એટલે કે પહેલા તેને નાળી કે નાળિકા તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ભૂંગળ છે તેનો સુશીર વાદ્યમાં સમાવેશ થાય છે. જ્યાં આપણે જોઈએ કે સંગીતના વાદ્યો છે તેનો મુખ્યત્વે તંતુ વાદ્ય આમ ચાર પ્રકાર પડતા હોય છે વાદ્યના. એક તંતુ વાદ્ય કહેવાતું હોય છે, એક સુશીર વાદ્ય કહેવાતું હોય છે, એક અવનદ વાદ્ય કહેવાતું હોય છે અને એક ઘન વાદ્ય કહેવાતું હોય છે. તો હવે તંતુ વાદ્ય એટલે શું તો કે જેને આપણે તાર હોય જે વાદ્યની અંદર અને તારને આપણે ચલાવીએ વગાડીએ અને આપણે અડીએ અને જેમાંથી અવાજ ઉત્પન્ન થાય, ધ્વનિ ઉત્પન્ન થાય તેવા વાદ્ય, જેમ કે ગિટાર છે, એક તારો છે, રાવણ હથ્થો છે, આ બધા તંતુ વાદ્યો છે. જે વાદ્યોને ફૂંક મારીને વગાડવામાં આવે તેને સુશીર વાદ્યો કહેવામાં આવતા હોય છે. એટલે કે આપણું જે શરણાઈ છે, આ ભૂંગળ છે, તે બધા સુશીર વાદ્યો છે. અવનદ વાદ્ય એટલે કે જેને ચામડું મઢી અને જે વાદ્ય તૈયાર કરવામાં આવે તેને અવનદ વાદ્ય, જેમ કે આપણા તબલા છે તેને આપણે અવનદ વાદ્ય કહેતા હોય. અને ઘન વાદ્ય એટલે કે આપણા મંજીરા છે, જે બે ઘન વસ્તુઓ જે હોય વાદ્ય હોય તેને સામસામે ભટકાડીને વગાડવામાં આવે, જેમ કે કરતાલ છે, મંજીરા છે, તે બધા ઘન વાદ્યોનો સમાવેશ થાય. તો ભૂંગળ છે તેને ફૂંક મારીને વગાડવામાં આવે છે એટલે આપણે તેનો સમાવેશ છે તે સુશીર વાદ્યમાં કરીએ. ભવાઈ કરનાર ભૂંગળને દેવી વાદ્ય તરીકે પૂજતા હોય છે. હાલમાં તાંબા પિત્તળના ભૂંગળ બને છે અને તે માટે વિસનગર અને અમદાવાદ જાણીતા શહેરો છે. તેમાં પણ વિસનગરનો જે કંસારા પરિવાર છે, આપણે અહીં પણ યાદ રાખીએ ત્યારે કંસારા પરિવાર દ્વારા આ ભૂંગળ બનાવવામાં આવે છે. હાલમાં તાંબા પિત્તળના ભૂંગળ બને. પહેલા જે ભૂંગળ બનતા તે શિંગડામાંથી બનાવવામાં આવતા હતા. પહેલા યુદ્ધ વખતે આ ભૂંગળ વગાડવામાં આવતા હતા કારણ કે તેમાંથી મોટો અવાજ કાઢી શકાય છે ખરો. એટલે એમ કહી શકીએ કે ભૂંગળ છે તે રણશિંગાનું જ એક મૂળ સ્વરૂપ છે. ભવાઈના પાત્રો છે તેને આપણે ખેલૈયા કહેતા હોઈએ છીએ. એમાં એક મહત્વનું પાત્ર હોય છે રંગલો પણ હોય છે, જે આપણે જયંતિ પટેલ વિશે આપણે વાત કરીએ છીએ તે. ભવાઈની અંદર અન્ય રમૂજી પાત્રો છે તેમાં રંગલો, સુખાજી અને મશકરો પણ તેને કહેવાય. ભવાઈનું જે મુખ્ય પાત્ર હોય તેને આપણે નાયક કહીએ છીએ અને ત્યારબાદ ભવાઈમાં મનોરંજન કરનાર જે વ્યક્તિ છે તેને આપણે મશકરા તરીકે પણ ઓળખીએ છીએ. જે ભવાઈ મંડળી છે તેને આપણે પંડુ તરીકે ઓળખીએ છીએ. ભવાઈમાં જે ભાણ અને ભાણિકાના ખેલ કરે છે તેને ભાંડ કહેવામાં આવે છે. ત્યારબાદ ભવાઈ વેશ શીખવનાર કે ભવાઈ વેશ તૈયાર કરનારને આપણે વેશગોર કહીએ છીએ. ભવાઈમાં 3 પુરુષ જે વેશ ભજવે તેને મૂછબંધ કહેવાય છે. ભવાઈમાં ખરેખર સ્ત્રીઓ હોતી નથી, એટલા માટે જે પુરુષોએ 3 સ્ત્રી વેશ ભજવવો પડે તેને આપણે કાંચળિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. ભવાઈમાં આપણે ડગલાને વિદૂષક પણ કહેતા હોઈએ છીએ. અસાઈદ ઠાકરનો સમયગાળો તો કે દિલ્હી સલ્તનત, આ એક યાદ રાખવા જેવી વાત છે. અને સદી છે તે પણ ખાસ યાદ રાખવાની છે, 14મી સદી. કારણ કે આપણે વાત કરી કે કર્ણદેવ વાઘેલાનું શાસન 1296 થી 1304 સુધી હતું. 1297 માં આક્રમણ કર્યું હતું નુસરત ખાન અને ઉલુગ ખાન, ત્યારબાદ જહીમ અને પંચમે. હવે આ 1297 માં નુસરત ખાન અને ઉલુગ ખાનના આક્રમણ પછી આ ઘટના બની, પણ તેમ છતાં આપણે યાદ રાખવા જેવું છે કે એ 1304 પછી આ ખરેખર ભવાઈની બાબતને ધ્યાને લેવાય હશે. એટલા માટે ભવાઈની શરૂઆતની જો સદી પૂછવામાં આવે, સમયગાળો પૂછે તો દિલ્હી સલ્તનત અને સદી પૂછે તો 14મી સદી. અહીં 13મી સદી કોઈ દિવસ આવશે નહીં. ઘણા પ્રકાશકોએ આવી 13મી સદીની બાબતો પણ ધ્યાન લીધી છે, પરંતુ તેને યાદ રાખવી નહીં. અને પૂછાયેલો પ્રશ્ન પણ છે કે 14મી સદી અને દિલ્હી સલ્તનત. ભવાઈ આધારિત પ્રથમ નાટક છે
તેને આપણે ઓળખીએ છીએ મિથ્યાભિમાન, અને ભવાઈ આધારિત પ્રથમ ગુજરાતી ફિલ્મ છે તે છે બહુરૂપી. આવી જ રીતે અસાઈટ ઠાકર છે, આપણે વાત કરી કે 360 જેટલા વેશ લખ્યા, તેમાં સૌથી જૂનો વેશ છે રામદેવ પીરનો વેશ. તેવી જ રીતે કજોડાનો વેશ, શેલબટાવનો વેશ, સદરા જેસલનો વેશ, આવા અનેક વેશો છે તે અસાઈટ ઠાકરે રચેલા છે. ભવાઈમાં જ્યારે પાત્રો પ્રવેશે તેને આપણે આવું કહીએ છીએ. ભવાઈમાં સૌપ્રથમ વેશ ભજવવો જરૂરી છે, જે ગણપતિનો, ગણેશજીનો વેશ ભજવાતો હોય છે. પહેલાના સમયની અંદર ભવાઈનો પ્રચાર પ્રસાર કરવાનું કાર્ય કરતો સમાજ હતો વાણંદ. આ ભવાઈના વેશ માટે વસ્તુ લાવનાર કે લઈ જનારને આપણે કોટવાલ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો ભવાઈમાં થતો નાચ છે તેને આપણે કેરબો કહીએ છીએ. ભવાઈમાં મુખ્યત્વે વપરાતી બોલી પટણી બોલી છે. આપણે વાત કરી કે અસાઈટ ઠાકર છે તે સિદ્ધપુરમાં નિવાસ કરતા હતા, અને સિદ્ધપુર છે તે પાટણ પાસે આવેલું છે, એટલે કે પટણી બોલી તેમાં મુખ્યત્વે જોવા મળતી હોય છે. ભવાઈમાં વપરાતા અન્ય વાજિંત્રો એટલે કે સંગીતના સાધનો, તેમાં નરગા અને કાંસી જોડાનો પણ સમાવેશ થાય છે. ભવાઈમાં ગણેશ પ્રસ્થાન સાથે એક વેશ રજૂ કરવામાં આવે તેને કાબાનો વેશ કહેવામાં આવે છે. તો આ હતી ભવાઈ અને જયંતી પટેલ વિશેની વાતો. થેન્ક યુ.